સર્વધર્મ ચેરિટેબલ એકતા ટ્રસ્ટના નેતૃત્વમાં લિંબાયતના મારુતિનગર અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને ઘરવખરીની કીટ વિતરણ કરવામાં આવી. સર્વધર્મ ચેરિટેબલ એકતા ટ્રસ્ટના પ્રમુખ હમીદ રાણાના નેજા હેઠળ વિધવા મહિલાઓને ઘરવખરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં ખાસ સહયોગ આપવામાં આવ્યો. તેમના સહયોગથી લિંબાયતના મારુતિનગર તથા આસપાસના વિસ્તારોમાં રહેતી જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને ઘરવખરીની કીટ અર્પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સમાજ સેવા અને માનવતાનું આ કાર્ય અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું હતું. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ રાણા હામિદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. આજે કઈ જગ્યાએ શું કીટ વિતરણ કરવામાં આવ્યું? આજે મારુતિનગર સર્કલ પાસે તમામ વિધવાઓને હાજી શકીલભાઈ દિલ્હીવાલા મહેમાન તરફથી વિધવા લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. એમાં 13 આઈટમ આપવામાં આવી છે. તમામ એમાંથી તેલથી લઈને શેમ્પૂ સુધીની તમામ આઈટમ આપવામાં આવી છે. અને હાજી શકીલભાઈ દિલ્હીવાળા અમારા માટે, તમામ સમાજના માટે, તમામ ધર્મના માટે જ્યારે બી કોરોના જેવી આફત હતી ત્યારે બી હાજી શકીલભાઈ દિલ્હીવાળા આવા મોસમમાં, આવા ટાઈમ પર અમને સપોર્ટ કરીને તમામ ધર્મના લોકોને માટે બી સહયોગ કર્યો હતો. અને આ કોરોનામાં બી સહયોગ, રમઝાનમાં બી સહયોગ કરે છે. અને આજે રેલ જ્યારે આવે છે ત્યારે જમવા માટે ખીચડીનું બી આયોજન કરે છે અને કીટોનું બી આયોજન કરે છે. કયા કયા ધર્મના લોકોને કીટ વેચવામાં આવી છે? તમામ ધર્મના લોકોના, આલે રસૂલ, તમામ દલિત સેનાના હોય, મુસ્લિમ સમાજના, તમામ સમાજના લોકોને કીટ આપવામાં આવી છે. શું કહેવા માંગુ છું આવા કાર્ય કરે એ લોકોને? આથી હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે આવા તમામ લોકો આવું કામ કરે, જેથી કરીને જો લોકો પરેશાન છે એ લોકોને કંઈ લાભ પહોંચે. કુલ કેટલી કીટ વિતરણ કરવામાં આવ્યું? અત્યાર સુધીમાં ટોટલ કીટનું વિતરણ ચાલુ હતું અને હજુ બી ચાલુ રહેશે. કેટલી કરવામાં આવી છે કીટ? અત્યારે ટોટલ 150 થી 200 કીટ વિતરણ કરવામાં આવી છે. શું કહેવા માંગુ છો આવો કાર્ય કરવાવાળા લોકોને? અલ્લાહ તાલાથી દુઆ કરું છું કે આવા નેક બંદાઓ જેવા, ધારો કે અમારા હાજી શકીલભાઈ મહેમાન દિલ્હીવાલા અમને સહયોગ કરે છે, એવા જ નવજુવાનોને પેદા કરે. અલ્લાહ તાલાથી દુઆ કરું કે તમામ સમાજમાં આવા મદદગાર લોકો તૈયાર થાય, જેથી કરીને ગરીબ લોકોને લાભ મળે. જ્યારે કીટ મળી છે કેવા ખુશ થઈને ગયા? બહુ ખુશ હતા બિચારા, કેમ કે વિધવા બી હતા, એમનો કોઈ સહારો નહોતો. એ માટે મેં હાજી શકીલભાઈને વાત કરી હતી, તો હાજી શકીલભાઈ કીધું કે તમારાથી જેટલું બને કોશિશ કરો, હું તમારી સાથે છું.